દાખલા નંબર 8 ખૂબ જ અગત્યનો દાખલો છે. રીત નંબર 3, અધિક નફાની 3 વર્ષની ખરીદારી. જે જવાબ આવશે એના ગુણ્યા 3 આપણે કરવા. યાદ રાખવાનું, આ ત્રીજી રીત છે અધિક નફાની રીત. અને જ્યારે અધિક નફાની રીત આવે ત્યારે આપણે યાદ શું રાખીશું? રોકાયેલી મૂડી અને અપેક્ષિત વળતરનો દર ગુણાકારમાં. જો ચોથી રીત આવે મૂડીકૃત, તો અપેક્ષિત વળતરનો દર ભાગાકારમાં. આ રીતના આપણે યાદ રાખીશું. સૌપ્રથમ મિલકતો અને દેવા આપેલા છે, એના આધારે આપણે રોકાયેલી મૂડી શોધીશું. એટલે આપણે લખીશું રોકાયેલી મૂડી બરાબર રોકાયેલી મૂડી બરાબર અહીંયા મિલકતો આપેલા છે એટલે આપણે લખીશું મિલકતો માઇનસ દેવા. મિલકતો આપેલી છે 6 લાખ અને દેવા આપેલા છે 2,50,000. એટલે 6 લાખમાંથી 2,50,000 આપણે બાદ કરી દેવાના એટલે આપણને રોકાયેલી મૂડી મળી જાય 3,50,000. રોકાયેલી મૂડી ખૂબ જ અગત્યનું છે, કારણ કે રોકાયેલી મૂડી પરથી જ આપણને અપેક્ષિત નફો મળશે. એટલે હવે આપણે શોધીશું અપેક્ષિત નફો. અપેક્ષિત નફાનું સૂત્ર શું છે? તો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. હવે રોકાયેલી મૂડી તો 3,50,000 છે જ આપણી, જે આપણે શોધી લીધી. અને અપેક્ષિત વળતરનો દર આપણને અહીંયા 10% આપેલું છે. મેં કીધું એ પ્રમાણે જો અધિક નફાની રીતે તો અપેક્ષિત વળતરનો દર ગુણાકારમાં આવે અને મૂડીકૃત હોય તો અપેક્ષિત વળતરનો દર ભાગાકારમાં જાય. અત્યારે ત્રીજી રીત છે એટલે ગુણાકારમાં જશે 10%. એટલે 3,50,000 10% કરીએ તો અપેક્ષિત નફો કેટલો આવે? 35,000 આવે. પરંતુ આપણને તો અધિક નફો જોઈએ, તો આ જે આપેલું છે વર્ષ અને નફો, એના આધારે આપણે પહેલા સરેરાશ નફો શોધીશું. એટલે આપણે લખીશું વર્ષ અને બાજુમાં નફો. વર્ષ છે 2014-15, ત્યાર પછી 2015-16 અને ત્યાર પછી 2016-17. આ વર્ષ આપણને આપેલું છે. એના આધારે બાજુમાં નફો આપેલો છે એ લખી દે 80,000, 70,000 અને 90,000. આ નફો પણ આપણને આપવામાં આવેલો છે. હવે આપણે શું કરવાનું? આ નફાનો કુલ સરવાળો કરવાનો કે નફો સતત વધતો નથી. જો વધે તો ભાવિત શોધવાનું, પણ વધતો નથી. એટલે 80, 70 અને 90 આ ત્રણનો સરવાળો કરીએ તો 2,40,000 તે આપણો કુલ નફો આવે. એટલે આપણે શોધવાનું સરેરાશ નફો. સરેરાશ નફો બરાબર કુલ નફો અને ભાગ્યા વર્ષની સંખ્યા. કુલ નફો કેટલો આવ્યો આપણો? 2,40,000. અને વર્ષની સંખ્યાની વાત કરીએ તો વર્ષ કેટલા? 1, 2 અને 3. એટલે આપણો જવાબ આવશે 80,000. આ 80,000 શું છે? સરેરાશ નફો. અને અપેક્ષિત કેટલો? 35. એટલે આપણે આશા રાખેલી કેટલી? 35,000. તો ખરેખર નફો કેટલો થયો? 80,000. તો આ જે વધારો થયો, આ વધારો કેટલો થયો? આપણે આશા 35 ની રાખેલી, થયો 80. જે વધારો થયો એને જ કહેવાય અધિક નફો. એટલે આપણે શોધીશું હવે અધિક નફો બરાબર જે નફો વધારે એ પહેલા લખીશું તો સરેરાશ નફો, અને હંમેશા સરેરાશ નફો જ વધારે આવવાનો. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો 80,000 આપણે શોધી લીધો અને અપેક્ષિત નફો પણ આપણે શોધેલો કેટલો? 35,000. તો અહીંયા આપણે લખીશું 35. 80 માંથી 35 ને બાદ કરવાના, જે નફો મળે એને કહેવાય અધિક નફો. અને અધિક નફો કેટલો આવી ગયો? 45,000 આવી ગયો. પરંતુ આપણને અધિક નફો થોડી પૂછેલો, આપણને તો પાઘડી પૂછેલી છે. તો આપણું છેલ્લું સૂત્ર પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અધિક નફો કેટલો છે?
45,000. ખરીદીના વર્ષ આપણે ઉપર જોઈ લીધા, અહીંયા આપેલા છે કેટલા? 3. એટલે આપણે શું કરવાનું? ગુણ્યા 3. એટલે 45,000 ગુણ્યા 3 આપણે કરીએ એટલે આપણો છેલ્લો જવાબ આવે 1,35,000. અને આ 1,35,000 એ શું કહેવાય? એ આપણી પાઘડી કહેવાય. એટલે છેલ્લે આપણે જે પાઘડી પૂછેલી છે, જે આપણો જવાબ છે એ કેટલા આવશે? 1,35,000 આવશે. એટલે ખૂબ અગત્યનો દાખલો ગણાવી શકાય અને ઘણી વખત પરીક્ષામાં પણ આ દાખલો પૂછાયો છે. એટલે આ દાખલાની તૈયારી કરવા માટે ફરીથી દાખલાને એકવાર જોઈ લેજો, શું કર્યું છે વિડીયો ફરીથી જોઈ લેજો, જેથી કઈ મુશ્કેલી ન થાય.